સુરત ઉમરવાડા વિસ્તારમાં મનપાના કોમ્યુનિટી હોલ ખાતે 19મી જાન્યુઆરીએ મણિયાર વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટનું 9મો સમૂહ લગ્ન યોજાયો હતો. તેમાં મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ સાથે સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. સુરત શહેરમાં જરૂરતમંદ લોકોની મદદે હંમેશા આવતી મણિયાર વેલફેર અને ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ સમૂહ લગ્ન યોજી રહી છે. મણિયાર વેલફેર અને ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધી 131 ગરીબ યતીમ બાળકોના લગ્ન કરાવી ચૂકી છે અને આગામી 19મી જાન્યુઆરીએ ઉમરવાડા વિસ્તારમાં મનપાના કોમ્યુનિટી હોલ ખાતે મણિયાર વેલફેર અને ચેરિટેબલ ટ્રસ્ટનો 9મો સમૂહ લગ્ન યોજાયો હતો. મણિયાર વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટના ભવ્ય આયોજનમાં મુખ્ય મહેમાન તરીકે ભાજપના માઇનોરિટી મોરચાના ઉપપ્રમુખ જહીરભાઈ ખુરશી સાથે નિર્મલ હોસ્પિટલના ચેરમેન નિર્મલ ચોરડિયા સાથે મણિયાર સમાજના અગ્રણી સાથે સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ये आपका नाम? मेरा नाम सब्बीर भाई है और मनियार वेलफेयर चैरिटेबल ट्रस्ट का प्रमुख हूँ मैं. सब्बीर भाई कितने सालों से और कितने लोगों का दूल्हा दुल्हन का निकाह है? ये हमने अभी तक 9वां प्रोग्राम है और अभी तक 131 समूह कर चुके हैं हम लोग. क्या बोलना चाहते हैं लोगों को? बस यही कि जो भी है जो फजूल खर्ची से बचे और समूह लगन के अंदर जहाँ भी हो, हमारा छोटे दूसरी जगह भी अगर होता है तो वहाँ भी अपना नाम लिखा के करेंगे ताकि उनके पैसे बचे. आए हुए मेहमान का आप कैसा इस्तेमाल करते हैं? हम जो भी मेहमान आए इनका वो खेरे दिल से इस्तेमाल करते हैं. ठीक है, इन्होंने अपने लिए हमारे लिए टाइम काट के आए और जो भी हमारे साथ ज्वाइंट हुए अभी तक 9 साल से, उनका भी खुद आभार है कि वो हमको हर चीज़ में सपोर्ट करते हैं. प्रोग्राम रहेगा आपका? आगे भी हमारे ये चलते रहेगा और दूसरा भी जो कुछ अगर निकला तो हम दवाखानों का काम है, जो भी निकलते हम करते रहते हैं हेल्प. समाज को क्या मैसेज देना चाहते हैं? समाज को ये मैसेज देना चाहता हूँ कि समूह लगन में जो भी अपने हैसियत अगर नहीं है तो इसमें ज्वाइंट हो और अपना समूह लगन में नाम लिखाए. कितने सालों से आप ये कार्य कर रहे हैं? हम लोग 9 साल से कर रहे हैं. ડૉક્ટર નિર્મલ ચોરાડિયા, ચેરમેન નિર્મલ ગ્રુપ ઓફ હોસ્પિટલ સુરત. આજે અહીંયા મન્યાર વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત સમૂહ લગ્ન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો જે મને મોકો મળ્યો છે એ બદે હું આખા ટ્રસ્ટનો સબ્બીરભાઈ, શેરુભાઈ, યુનુસભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું. મારા માટે આ ટાઈપના પ્રસંગમાં હાજરી આપી આ પહેલો મોકો બન્યો છે, પણ અહીંયા આવીને મને એટલું આનંદ અને સરસ લાગી રહ્યું છે કે આ સમૂહ લગ્નનું કાર્યક્રમ આજે 16 દીકરા દીકરીઓનું જો કરવામાં આવી રહ્યું છે અને અત્યાર સુધીમાં 131 આવા સમૂહ લગ્ન કરવામાં આવ્યા છે. એ ખૂબ જ સમાજ માટે ઉપયોગી વસ્તુ છે. એટલે આમાં આપણે સમાજના માટે એક સારું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. એના માટે મન્યાર ચેરિટેબલ ટ્રસ્ટને હું મારા તરફથી ખૂબ ખૂબ શુભકામના આપું છું અને આવા વધુને વધુ પ્રસંગો યોજાતા રહે એવી શુભકામના પાઠવું છું. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. सारे जहाँ से अच्छा हिंदुस्तान हमारा. हूँ जहीर कुरैशी, भारतीय जनता पार्टी गुजरात प्रदेश उपाध्यक्ष माइनॉरिटी मोर्चा. આજે મનિયાર સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ અને એક્ટિવ ગ્રુપ દ્વારા આયોજિત જે 9મો સમૂહ નિકાહ, ભવ્ય સમૂહ નિકાહ, હું તો સ્થાપનાથી જ આ કાર્યક્રમને મને બહુ ગર્વ છે કે આ કાર્યક્રમનું મને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. આ કાર્યક્રમના અધ્યક્ષ અમારા સબ્બીરભાઈ, ઉપાધ્યક્ષ શેરુભાઈ બંગડીવાલા, જફરભાઈ, એમની સમગ્ર ટીમ જે આ કાર્યક્રમ કરી રહી છે તે બદલ તો સૌથી પહેલાં હું એમનો ખૂબ ખૂબ દિલથી એમને હું શુભકામનાઓ અને બધાઈ આપું છું. આજે આ માહોલની અંદર જે દેશમાં હજારોથી લઈને કરોડો રૂપિયાથી લાખો રૂપિયા જે ફુજૂલ ખર્ચી લોકો જે શાદીમાં કરી રહ્યા છે, આ એક મિસાલ છે કે કેવી રીતે શાદી થાય. આ શાદીની અંદર આજે મેં જોયા છે ટોટલ અત્યાર સુધી 131 જોડાનું આ સમૂહ નિકાહ સબ્બીરભાઈ અને શેરુભાઈના માધ્યમથી કરવામાં આવ્યું. સાથે સાથે હું મનિયાર ચેરિટેબલ ટ્રસ્ટને હું ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ લઘુમતી મોરચા તરફથી એમને ખૂબ ખૂબ શુભેચ્છા અને શુભકામનાઓ પાઠવું છું. અને આ જેટલા આજે જે 16 જે જોડાઓ શાદીમાં જે આવ્યા છે એમને પણ હું બધાઈ અને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું.